તો જય માતાજી મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ ભાણવડ પાસે આવેલા વડ, જે વડ વીર માંગડાવાળાની જગ્યા તરીકે પ્રખ્યાત છે. એના ઉપર તો એક પિક્ચર ગુજરાતી પણ બની ગયેલું છે, તમે જોઈ જ હશે. તો ચાલો હું તમને જગ્યા બતાવું કે શું હતું વીર માંગડાવાળાની જગ્યા, ત્યાં વડ કેવો છે, શું છે, તે આપણે આગળ વ્લોગમાં જોઈશું. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આ છે અંદર વડ, જે મંદિર છે એમાં જવાની જગ્યા, પ્રવેશ દ્વાર. બહારથી કંઈક આ રીતે દેખાય છે. જો આ છે મંદિરની આજુબાજુની જગ્યા. અને આ છે ગેટ. તો ચાલો હવે ગેટની અંદર આપણે જઈશું. જય ભૂતવડ દાદા. મંદિરમાં અત્યારે આરતી થઈ રહી છે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે અંદર જઈએ દર્શન કરવા માટે. હવે આરતી પૂરી થઈ ગઈ છે. તો મિત્રો, આ દિવાલ ઉપર જે તમે ફોટા જોઈ રહ્યા છો એ બધા માનતાના છે, કે જેને ત્યાં માનતા એટલે કે બાધા રાખી હોય અને જેની બાધા પૂરી થઈ હોય, તો એમના ત્યાં દીકરાનો જન્મ થયો હોય, તો એ માનતાના સ્વરૂપે જે બાધા કરી હોય એના પછી એમને એમનો ફોટો રાખેલો હોય. તો આ સામે તમને દેખાય છે એ માતા શક્તિ પદ્માવતીની સમાધિ છે. અને એની બિલકુલ બાજુમાં જ જે તમે જોઈ રહ્યા છો એ વીર માંગડા દાદાની સમાધિ છે. આપણે એના અંદર પણ દર્શન કરીશું. તો ચાલો અંદર જઈએ, લાઈનમાં જોડાઈ જઈએ. હું તમને અંદરથી સમાધિ પણ દેખાડું છું. જુઓ, અંદરથી સમાધિ કંઈક આ રીતે દેખાય છે. આ છે વીર માંગડાવાળા દાદાની સમાધિ ભાણવડમાં. તમે વિડીયોમાં જોઈ શકો છો, નિહાળી રહ્યા છો. જય વીર માંગડાવાળા દાદા. તો માંગડાવાળા દાદાની સમાધિની જ બાજુમાં સુરાપુરા દાદાનું મંદિર એવું બનાવેલું છે, જોઈ લેજો. વિડીયોમાં તમે જોઈ શકો છો. ત્યાંથી થોડા તમે આગળ વધો એટલે આ જે પ્રસાદી માટેનું કાઉન્ટર છે, જે વિડીયોમાં તમે જોયું. મિત્રો, આપણે જોઈ વીર માંગડાવાળાની જગ્યા. આ જગ્યા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું કોઈ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.